રોલ આપનું નામ ને પરિચય આપો. મારું નામ આબેદા પઠાણ છે. હું પત્રકાર છું અને અબીર ફાઉન્ડેશન નામે પેલા સંસ્થા પણ ચલાવતી હતી. તમારી સાથે શું ઘટના ઘટી હતી આ સંસ્થામાં? આ ઘટના એવી છે કે એમાં હું પ્રમુખ હતી. અમે 7 ફાઉન્ડર મેમ્બર હતા અને એમાં અતીક, હફીઝ ખાન, મુનશી દોરાન ખાન જે એમાં જનરલ સેક્રેટરી હતો. અને એમાં સૌથી પહેલા અમે 50 રૂપિયાની કિટનો કોન્સેપ્ટ લાવ્યા હતા અને એના પછી આ અતીકના જ કહેવા પર અમે 30/10/2023ના દિવસે 1000 રૂપિયાવાળા સિલાઈ મશીનની સ્કીમ લાવ્યા હતા. જે સિલાઈ મશીન આખા આટાનું અરુણનું 9 થી 10,000 રૂપિયાનું આવે છે એમ મહિલાઓને 1000 રૂપિયામાં આપતા 3 મહિનાની અંદર, અને એ પણ એ મહિલાઓને જે જકાત અને લીલાની રકમ લઈ શકતી હતી અને એના માટે એલિજિબલ હોય. તમને એઝ અ મુસ્લિમ ખબર હશે કે દરેક વ્યક્તિ જકાત અને ફિતરાનો પૈસો લઈ શકતા નથી. તમે ગઈકાલે ગાયબ થયા હતા અને આજે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, એના ઉપર તમે શું કહેશો? એના પર હું આમ કહીશ કે આ જે અતીક છે ને, આ 70 સાલનો એનો ને અમારો પડોશ છે ને, આપણા ગુજરાતીમાં એક કહેવત પણ છે કે કોઈને રોટલો આપી દેવો પણ ઓટલો ના આપવો. જ્યારે મેં અબીર ફાઉન્ડેશનમાં મારી સાથે લીધો, એની પહેલા આ વ્યક્તિ ફાંદેબાજ છે. તમે અમારું અમારું 3 દરવાજાનું પથારા બજાર છે ને, ત્યાંથી લઈને મિર્ઝાપુર સુધી તમે નીકળીને એનું નામ પૂછો ને તો એના પર 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા માંગવા વાળા પણ હશે. અને પેટર્ન કેવી, અરે तुम्हारी भाभी के साथ था, देखो गाड़ी वहां खड़ी है, पेट्रोल खत्म हो गया, पंचर हो गया, एक 200 रुपए दे और पर्स घर पे ભૂલાયો. એની એટલે ચોરી કરવાની એની બાળપણથી આદત હતી. પણ જ્યારે એના મકાનના ભાડા ના ભરી શક્યો, મકાન માલિકે ઘર ખાલી કરાવી દીધો ને રોડ પર રિક્ષામાં બેંક ઓફ ઇન્ડિયા પાસે ભર વરસાદમાં સૂતો હતો. તો મેં 8 મહિને એને મારા ઘરમાં રાખ્યો, 8 મહિના સુધી. ત્યાર પછી આપણે એના માટે આટલું કરીએ તો આપણને કોઈ વ્યક્તિ પર શંકા ના જાય કે આ મારી સાથે આવું કરશે. હવે 300 મશીન આપવાનું અમારું ટાર્ગેટ હતું. એટલું બુકિંગ લીધું, ડોનેશન લાયા, મશીન વિતરણ કર્યું, જેમાં મુફ્તી શબ્બીર આલમ પોતે શરીફ થયા હતા અને સાબિરભાઈ કાબલીવાળા, શરીફભાઈ દૂધવાળા ને બીજા પત્રકાર અને ઘણા બધા સોશિયલ એક્ટિવિસ્ટ આવ્યા હતા. તો શું એ બધા ફ્રોડ હતા? તો આવ્યા હતા. મશીન વિતરણ થયું, બહુ સારું થયું. હવે અતીક છે બાળપણથી જ ચોર. કારણ કે મુનશી દોરાન ખાન ફેમિલી છે ને, પટવાશેરીનું ખૂબ જ રેપ્યુટેડ ફેમિલી છે. પણ ત્યાંના નાનાથી લઈને મોટાએ પણ આનું બાયકોટ કરેલું છે, કેમ કે આની ચોરીની આદત જતી નથી. હવે એ અને ઇરફાન મુલ્લા જે કાણીકાંડનો છે, આ બે મળી ગયા. ચોર સે ચોર મિલે તો બડી ચોરી હોવે. ને આ લોકોએ, અમારી પાસે એવિડન્સ છે, રેકોર્ડિંગ છે, ઓડિયો છે. મહિલાઓને પણ અમે બોલાવી લઈશું, બધાના ઘર જઈને સંસ્થાના નામે. મુનશી દોરાન ખાન ફેમિલી છે ને, પટવાશેરીનું ખૂબ જ રેપ્યુટેડ ફેમિલી છે. પણ ત્યાંના નાનાથી લઈને મોટાએ પણ આનું બાયકોટ કરેલું છે, કેમ કે આની ચોરીની આદત જતી નથી. હવે એ અને ઇરફાન મુલ્લા જે કાણીકાંડનો છે, આ બે મળી ગયા. ચોર સે ચોર મિલે તો બડી ચોરી હોવે. ને આ લોકોએ, અમારી પાસે એવિડન્સ છે, રેકોર્ડિંગ છે, ઓડિયો છે. મહિલાઓને પણ અમે બોલાવી લઈશું, બધાના ઘર જઈને સંસ્થાના નામે આ પૈસા લઈ આવ્યો. વોશિંગ મશીનના નામે. વોશિંગ મશીન અમારો કોન્સેપ્ટ જ નહોતો, આણે નાખ્યો હતો. કેમ કે વોશિંગ મશીન એવી કોઈ જરૂરની વસ્તુ નથી જે મહિલાને રોજગારી આપી શકે. સિલાઈ મશીન રોજગારી આપનારી વસ્તુ છે. તો ડિસેમ્બરમાં વાત કરી, આ જ ઘરમાં, આ જ સોફા પર બેસીને, એની વિડીયો પણ છે મારી પાસે. मैंने कहा अतीक भाई, लोगों के पैसों का हिसाब दे दो. दीदी मैं हिसाब दे दूंगा. हाथ पग जोड़तो तो हाथ पग जोड़तो. तो પછી એક આસિયા આપા કરીને છે જુવાપુરા વાળા, એમનો રમઝાનમાં ફોન આવ્યો અને બહુ વધારે પૈસાની વાત થઈ. ત્યારે મેં આનાથી હિસાબ માંગ્યો. 9 એપ્રિલ લગભગ, એટલે એ દિવસે 29 तो कि मैं नदी में जाके कूद जाऊंगा. હું તત્કાલ કારણ પોલીસ સ્ટેશનમાં ગઈને મેં એક જાણવા જો અરજી આપી કે મારા ફાઉન્ડેશનમાં આવું આણે ગબન કર્યું છે અને પૈસાનો હિસાબ માંગુ છું, તો ડૂબવાની ધમકી આપે છે. જો મારી પોલીસ પ્રશાસનને એક જ વિનંતી છે કે તમે અબીર ફાઉન્ડેશન ઉપર ફરિયાદ લો. મારા પણ એઝ અ પ્રમુખ મારા પર પણ લો અને અતીક પર પણ લો, જનરલ સેક્રેટરી છે, અને નિષ્પક્ષ તપાસ કરો. ને જો મેં પૈસા ખાધા હોય તો મને પણ જેલમાં નાખી દો. હવે જો તમે એક કાયદા મુજબ, ભાઈ કાયદા મુજબ કોઈ તમારા પર પૈસા માંગતો હોય તો એ તમારા ઘરે આવીને તમારા છોકરાઓને ગાલી ગલોચ કરીને, દરવાજા પર ચડીને, તમારા ફ્લેટના બધા લોકોના બેલ બજાવીને એમ નથી કહી શકતા કે ઘરમાં ઘૂસીને મારીશું. એક બેન આયા હતા ગયા ગુરુવારે, મેં કારણમાં એમની પણ અરજી આપેલી છે. અમે ઓળખતા જ નથી. હું ઓળખતી જ નથી. એ લોકો તમારા ઘરે આવીને પુરાવો છે તમારી જોડે? હા, સીસીટીવી ફૂટેજ છે, મારા દરવાજા પર લગેલા છે. મેં કારણમાં પણ આપ્યા છે અને જરૂર પડીએ વાયરલ પણ કરીશ કે એ બેને કેવી દાદાગીરી કરી હતી. હું ઘરે નહોતી, મારી બેબી છે, 12મા ધોરણમાં ભણે છે ને 2 નાના છોકરા છે.
લોખંડનો દરવાજો છે, દરવાજા ભચેડવાનું ને કોઈ વારંવાર કોઈ વકીલને ફોન કરતી હતી, ઇમ્તિયાજ કે જહીર કે કોણ છે, કોઈ પોતાને હ્યુમન રાइट्स पीएसए કોઈ પોતાને હ્યુમન રાइट्स નો પણ કહે છે, घर में घुस के मारेंगे, मेरा खानदान बहुत बड़ा है, माँ बहन की गालियां मेरे बच्चे